નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારું નામ શીતલ છે। હું મારા કોલેજના દિવસોમાં અરિજીતને પહેલી વાર મળી હતી। શરૂઆતમાં અમે બંને ફક્ત એકબીજાના મિત્ર હતા। તે પછી અમારી મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ। મને ખ્યાલ પણ ન રહ્યો કે અરિજીત સાથે સમય કેવી રીતે પસાર થઈ ગયો। મેં તેની સાથે મારા જીવનના સોનેરી સપના જોવાનું શરૂ કર્યું। અમે બંને ઘણીવાર ફોન પર અમારા ભવિષ્ય વિશે વાતો કરતા હતા। મારો અભ્યાસ પૂર્ણ થાય તે પહેલાં જ અરિજીતે મારા પરિવાર પાસે લગ્ન માટે મારો હાથ માંગ્યો। આ મારા જીવનનો સૌથી ખાસ સમય હતો। હું મારા ભાઈ ભાભી અને માતા સાથે રહેતી હતી। મમ્મીને આ સંબંધ ખૂબ ગમતો હતો, પરંતુ ભાભી આ સંબંધની વિરુદ્ધ હતી, કારણ કે તે ઈચ્છતી ન હતી કે મારા લગ્ન મારી પસંદગી પ્રમાણે થાય। પણ મારા ભાઈએ મને ટેકો આપ્યો અને મારા પિતા બન્યા અને મારા માથા પર હાથ મૂક્યો। તેમણે મારા લગ્નની સંપૂર્ણ જવાબદારી લીધી અને ખુશીથી મને અરિજીત સાથે વિદાય આપી। આ રીતે અમે બંને કાયમ માટે એક થઈ ગયા। લગ્ન પછી જ્યારે હું મારા પતિના ઘરે આવી ત્યારે મને લાગ્યું કે મારું જીવન પૂર્ણ થઈ ગયું છે। અહીં બધા ખૂબ ખુશ હતા અને મને ખૂબ માન આપતા હતા। મારા સાસુ મને ખૂબ પ્રેમ કરતા હતા। મારા સાસુ અને સસરા, એ ઉપરાંત મારા નણંદ અને બનેવી પણ અહીં હતા। એવું લાગતું હતું કે મારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ। લગ્નના થોડા સમય પછી ભગવાને મને માતા બનવાનું સુખ આપ્યું, જેના પર મારા પતિ હંમેશા મારી સંભાળ રાખતા। તે મને સાવચેત રહેવાનું કહેતા। તે હંમેશા મારી આસપાસ રહેતા હતા। પછી અમારા ઘરમાં એક સુંદર પુત્રનો જન્મ થયો, જેણે અમારી ખુશીને બમણી કરી દીધી। એક માસૂમ પુત્ર જે તેના નાના નાના કાર્યોથી અમારા હૃદયને રોશન કરતો હતો। અરિજીતની આંખોમાં તેના પુત્ર માટે આટલો પ્રેમ જોઈને મારું હૃદય હંમેશા ભરાઈ જતું। અમારા ઘરે ઘણી ખુશીઓ આવી। પછી 2 વર્ષ પછી એક પુત્રીનો પણ જન્મ થયો। હવે મારી પાસે એક દીકરો અને એક દીકરી હતી અને કોઈ પણ વસ્તુની કમી ન હતી। અમે બંને પતિ પત્ની ફક્ત એટલું જ ઈચ્છતા હતા કે મારા પતિનો વ્યવસાય ખૂબ સારો ચાલે અને અમારા બંને બાળકો સારી રીતે ઉછેરી શકીએ। પતિના સપના મોટા હતા। તે પોતાના બાળકોને દુનિયાની બધી ખુશીઓ આપવા માંગતો હતો। તેમને તે બધું આપે જેના તેઓ હકદાર છે। મને યાદ છે કે જ્યારે મારા પતિ કેનેડા ગયા હતા ત્યારે મેં મારા હૃદયને સમજાવ્યું હતું કે મારા હૃદયમાં હજુ પણ બેચેની હતી। પછી બધું સારું થઈ જશે। કદાચ આ બેચેની પણ સમાપ્ત થઈ જશે। દરરોજ સાંજે હું તેમનો અવાજ સાંભળતી અને મારી જાતને ખાતરી આપતી કે બધું બરાબર છે, પણ તે હંમેશા કહેતો કે તમારે ધીરજ રાખવી જોઈએ, પછી આપણે હંમેશા સાથે રહીશું। હું પણ મારા હૃદયમાં વચન આપતી હતી કે હું દરેક પરિસ્થિતિમાં તેની રાહ જોઈશ। મને ખબર નહોતી કે જે ઘર એક સમયે હાસ્ય અને પ્રેમથી ભરેલું હતું તે એક દિવસ નાશ પામશે। હું મારા 2 બાળકો સાથે મારા પતિના પાછા ફરવાની ખુશીથી રાહ જોઈ રહી હતી, પણ મારા ભાગ્યમાં કંઈક બીજું જ લખાયેલું હતું। મારો વિનાશ શરૂ થઈ ગયો હતો। અરિજીત કેનેડા ગયા પછી જીવન ઘણું બદલાઈ ગયું હતું। શરૂઆતમાં અમે લાંબા સમય સુધી ફોન પર વાતો કરતા હતા। પિતાનો અવાજ સાંભળીને બાળકો પણ ખુશ થઈ જતા। દર અઠવાડિયે, દર મહિને મારા પતિ મારા બાળકો માટે ભેટો મોકલતા। મારા પતિનું પાર્સલ આવતા। બાળકો ખૂબ ખુશ થતા। ક્યારેક તેમના માટે રમકડાં, ક્યારેક કપડાં અને ક્યારેક મારા માટે મેકઅપ અને કપડાં આવતા। ક્યારેક નાની ભેટો મારા હૃદયને શાંતિ આપતી। અરિજીત કહેતો કે તું ચિંતા ના કર, આ તો માત્ર એક નાની શરૂઆત છે। ટૂંક સમયમાં હું તમને અને બાળકોને મારી સાથે કેનેડા લઈ જઈશ। આપણે અહીં રહીશું અને હું અહીં એક નાનું ઘર ખરીદીશ। હું સ્વપ્નની દુનિયામાં જવા લાગી હતી। એક દિવસ મારા બાળકો મારા હાથમાંથી ખોરાક ખાઈ રહ્યા હતા। બપોર થઈ ગઈ હતી અને તેના સૂવાનો સમય થઈ ગયો હતો। પછી અચાનક મારો મોબાઈલ વાગવા લાગ્યો। ફોન આવતાની સાથે જ મારું હૃદય ખુશીથી ધબકતું હતું કે કદાચ અરિજીતે મને કોઈ સારા સમાચાર આપવા માટે ફોન કર્યો હશે। પણ બીજી બાજુ એક અજાણી વ્યક્તિ ફોન પર વાત કરી રહી હતી। તેણે કહ્યું કે આ શીતલજી છે? મેં અરિજીતજીની પત્નીને મૂંઝવણભર્યા સ્વરમાં પૂછ્યું। હા, તો તેણે કહ્યું, ખૂબ જ દુઃખ સાથે અમારે તમને કહેવું પડે છે કે તમારા પતિનો અકસ્માત થયો છે।
બસ ત્યારે જ ફોન મારા હાથમાંથી જમીન પર પડતા બચી ગયો. મેં ધ્રુજતા હાથે મોબાઈલ પકડ્યો અને પૂછ્યું, શું કહેવા માંગો છો? કેવો અકસ્માત? મારા પતિ ક્યાં છે? તો બીજી બાજુ શાંતિ છવાઈ ગઈ. પછી તેણે નરમ અવાજે કહ્યું કે અમે તમારી માફી માંગીએ છીએ. તમારા પતિનું અવસાન થયું છે. આ શબ્દો સાંભળતાની સાથે જ એવું લાગ્યું કે મારી આખી દુનિયા 1 મિનિટ માટે થંભી ગઈ. એવું લાગતું હતું કે મારી આસપાસ બધું ફરતું હતું. હું દિવાલનો ટેકો લઈને ઊભી રહી. મારા બાળકો રમી રહ્યા હતા, હસતા હતા અને હું અંદરથી તૂટી રહી હતી. મને ચીસો પાડવાનું અને રડવાનું મન થયું, પણ એવું લાગતું હતું કે અવાજ મારા ગળામાં જ અટવાઈ ગયો છે. જ્યારે મારી સાસુ મારા રૂમમાં આવી ત્યારે હું તેને ફક્ત એટલું જ કહી શકી કે અરિજીત હવે નથી રહ્યા, અને પછી હું બેભાન થઈ ગઈ. પછી એવું લાગ્યું કે જાણે ઘરમાં અંધકાર છવાઈ ગયો હોય. જ્યારે હું ભાનમાં આવી ત્યારે આખું ઘર શોકમાં ડૂબી ગયું હતું. ઘરમાં વિસ્તારના ઘણા લોકો હતા. પરિવારના સભ્યો શોકમાં બેઠા હતા. એક તરફ મારી સાસુ અને ભાભી રડી રહ્યા હતા અને બીજી તરફ મારા સસરા અને સાળા તે શાંતિથી બેઠા હતા. બાળકો જે અજાણ હતા તેને કોઈ ખ્યાલ નહોતો. તે આશ્ચર્યચકિત થઈને આમ તેમ જોતા હતા અને હું ભાનમાં આવ્યા પછી ખૂબ રડવા લાગી. વિસ્તારની સ્ત્રીઓ મારી સામે પોતાનો અફસોસ વ્યક્ત કરતી રહી હતી, પણ હું કોઈની વાત સાંભળવાની સ્થિતિમાં નહોતી. આ સ્થિતિમાં થોડા દિવસો પસાર થયા. લગભગ 5 દિવસ પછી સમાચાર આવ્યા કે મારા પતિનો મૃતદેહ ભારત આવી ગયો છે. મેં મારી જાતને કાબૂમાં રાખવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ મારા અંદર કંઈક ગડબડ હતી. હું દરવાજા પર ઊભી રહી, રાહ જોતી રહી. જ્યારે મારા પતિનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો ત્યારે આખો વિસ્તાર એકઠો થઈ ગયો. મારા સસરા, ભાઈ અને સાળા સાથે મળીને મારા પતિનો મૃતદેહ ઘરની અંદર લાવ્યા. ઘરમાં બધા મારી સંભાળ રાખી રહ્યા હતા. જ્યારે હું આગળ વધવા લાગી ત્યારે બધાએ મને રોકી અને કહ્યું, દીકરા, તારું ધ્યાન રાખ. પણ હવે મને કોઈનું આશ્વાસન ગમ્યું નહીં. મેં મારા પતિના શબ તરફ હાથ લંબાવ્યો. જ્યારે તેમના મૃતદેહ પરથી ચાદર હટાવવામાં આવી ત્યારે તે ચહેરો દેખાયો તે ખૂબ જ ખતરનાક હતો. મૃતદેહનો ચહેરો સંપૂર્ણપણે વિકૃત થઈ ગયો હતો. મારા પતિ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે તે સમાચાર મારું હૃદય સહન કરી શક્યું નહીં. હું રડી રહી હતી અને કહી રહી હતી, અરિજીત, તે મને વચન આપ્યું હતું કે તું પાછો આવીશ. શું તું મને તારી સાથે લઈ જઈશ? પણ હવે તું મને આ દુનિયામાં એકલી છોડીને ચાલી ગયો છે. તું મારી સાથે આવું કેવી રીતે કરી શકે? લોકોએ ખૂબ જ મુશ્કેલીથી મને ત્યાંથી બહાર કાઢી. પછી તેમના અંતિમ સંસ્કારનો સમય થયો. મેં મારી જાતને કાબૂમાં રાખવાનો છેલ્લો પ્રયાસ કર્યો, પણ હું અંદરથી ખાલી હતી. હું જોરથી રડી રહી હતી અને મારા પતિને યાદ કરીને રડી રહી હતી. કૃપા કરીને પાછા આવો. પણ હવે મારી હાકલ સાંભળવા માટે કોઈ નહોતું. મારા પતિ વિના મારો સમય એવી રીતે પસાર થઈ રહ્યો હતો જાણે જીવનમાં કોઈ શાંતિ જ ન હોય. થોડા દિવસો પછી મારા સાસરિયાઓનું વર્તન પણ બદલાવા લાગ્યું. જે લોકો પહેલાં મને સાંત્વના આપતા હતા, તે મારા પર દયા રાખતા હતા, તે મારા પ્રત્યે સહાનુભૂતિ રાખતા હતા, હવે તે નાની નાની બાબતોમાં મને દોષ આપવા લાગ્યા. મારી સાસુ અને ભાભી મને કડવી વાતો કહેતા હતા. તે કહેતા હતા કે તારા કારણે ઘરનું વાતાવરણ આવું થઈ ગયું છે. તમારા પગલાં પહેલાંની જ શુભ નથી રહ્યા. લગ્ન પછી તમે જે દિવસથી આવ્યા છો તે દિવસથી તમે તમારા સસરાને બીમાર કરી દીધા અને હવે તમે અમારા દીકરાને પણ ખાઈ ગયા છો. હું તેમના શબ્દો શાંતિથી સહન કરતી હતી, કારણ કે મને ખબર હતી કે એક મૌન સૌને હરાવે છે. મારા બાળકો આ સમયે મારો સાચો આધાર હતા. મારે તેમના માટે જીવવું પડ્યું. મારે મારી જાતને મજબૂત રાખવી પડી. પણ મારા સાસરિયાઓનું મારા પ્રત્યેનું વર્તન દિવસે ને દિવસે કઠોર બનતું જતું હતું. મને તેના શબ્દો સહન કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. મારી સાસુ હંમેશા કહેતી કે મારો દીકરો તારા કારણે ગયો છે, નહીતર તે આજે જીવતો હોત. તારા દુર્ભાગ્યે બધું બરબાદ કરી દીધું. એક દિવસ મેં તેને જવાબ આપ્યો. મેં તેને આઘાતથી જોયું અને કહ્યું, જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે.
આમાં મારો શું વાંક છે? મેં મારા પતિને પણ ગુમાવ્યા છે. પણ મારી સાસુએ કહ્યું, ના, આ બધું તારા ખરાબ નસીબને કારણે થયું છે. અમે અમારા દીકરાને કહેતા હતા કે આ છોકરી સાથે લગ્ન ન કરે, પણ તેણે અમારી ઈચ્છા વિરુદ્ધ જઈને તારી સાથે લગ્ન કર્યા. હવે આપણે તેના પરિણામોનો સામનો કરી રહ્યા છીએ. હું ચૂપચાપ રહીને મારા બાળકોની સંભાળ રાખતી રહી, પણ હવે મારા માટે આ ઘરમાં 2 ટકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બની રહ્યું હતું. હું રસોડામાં ગઈ અને મારા બાળકો માટે ખોરાક લઈને આવી. આ સાંભળીને મારી ભાભી કહેવા લાગી, ઓ રાણી, તારા પતિનું અવસાન થયું છે. હવે તારી કોઈ જરૂર નથી. તારે તારી ઈચ્છા મુજબ બાળકોને ખોરાક આપવો જોઈએ. હવે આ ઘર ફક્ત મારા પતિની કમાણી પર જ ચાલે છે. મેં મારા ભાભીને કહ્યું, ભાભી, એક સમયે મારા પતિ પણ આ ઘરમાં ખૂબ પૈસા કમાતા હતા અને તે તેમના માતા પિતાને આપતા હતા અને તમારા માટે ભેટો પણ લાવતા હતા. હું આ ખોરાક મારા માટે નહીં પણ મારા બાળકો માટે લઉં છું. અને તમે પોતે કહેતા હતા કે જો ભગવાને તમને બાળક ન આપ્યું હોય તો મારા બંને બાળકો તમારા માટે તમારા બાળકો જેવા જ છે. તેણે હા કહ્યું, પણ હવે સમય પહેલાં જેવો નથી રહ્યો. હવે મને તમારા બાળકો પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. તેના શબ્દોથી મારા હૃદયને ખૂબ દુઃખ થયું. હું શાંતિથી મારા બાળકો માટે ખોરાક લઈને મારા રૂમમાં ગઈ. બાળકોને સુવડાવીને તેણીએ તેમને સૂવા દેવાનું શરૂ કર્યું. પછી મને બહારથી અવાજો સંભળાવા લાગ્યા. મારી સાસુ જોરથી બૂમો પાડી રહી હતી અને એમ કહીને કે આ બધું એટલા માટે થયું હતું કારણ કે શીતલનું આગમન. હવે મોટા દીકરાનો ધંધો પણ ખોટમાં ચાલી રહ્યો છે. પહેલાં મારા પતિને લકવો થયો, પછી મારા દીકરાનું અવસાન થયું અને હવે મારા મોટા દીકરાના ધંધામાં પણ ખોટ આવી રહી છે. હું રૂમના દરવાજા પર ઊભી રહીને તેમની આખી વાતચીત સાંભળતી રહી. મને એમ કહેવાનું મન થયું કે હું તમારા દીકરાનું મૃત્યુ માટે જવાબદાર નથી. મને તમારા દીકરા પર ખૂબ પ્રેમ હતો. તેના જવાને કારણે જ તમે લોકો આજે આટલા કઠોર શબ્દ બોલી રહ્યા છો. પણ હું ચૂપ રહી. જ્યારે મેં મારા બાળકોને જોયા ત્યારે મારું હૃદય આપમેળે ધીરજ રાખવા મજબૂર થઈ ગયું. મને ખબર હતી કે હવે આ લોકો મારી હાજરી પણ સહન કરી શકશે નહીં. પણ એક દિવસ મારી સાસુએ હદ ઓળંગી. હું કપડાં ધોતી હતી ત્યારે મારી સાસુ મારી પાસે આવી અને મને કહ્યું કે અહીંથી ઉઠી જા, ચાલ, તારા કપડાં ઉપાડ અને ઘરની બહાર નીકળ. જા અને તારા બાળકોને પણ સાથે લઈ જા. હું હવે તને આ ઘરમાં સહન કરી શકતી નથી. મેં કહ્યું, માં, શું થયું? મેં કશું કર્યું? તો તેઓએ કહ્યું કે તમે જે કર્યું છે તે અમારા માટે બિલકુલ યોગ્ય નથી. પાડોશના બધા લોકો કહે છે તમે કમનસીબ છો. જ્યારથી તમે તમારા કમનસીબ પડછાયા અમારા ઘર પર પાડી રહ્યા છો ત્યારથી અમારા ઘરનો વિનાશ થયો. તમે આવ્યા તે પહેલાં અમારા ઘરમાં હંમેશા ખુશીઓ હતી. મારા પુત્રના મૃત્યુ પછી મને સમજાયું કે તમે ઘરના વિનાશનું કારણ છો. મેં આંખો બંધ કરી. મારા હોઠમાંથી શબ્દો નીકળતા બંધ થઈ ગયા. મેં મારા બાળકો તરફ જોયું. હું રડી રહી હતી અને તે નજીકમાં આવી અને મને ગળે લગાવ્યા. મારો દીકરો કહેવા લાગ્યો, મમ્મી, હવે આપણે ક્યાં જઈશું? દાદી અમને ઘરમાંથી કાઢી મૂકી રહ્યા છે. મારી સાસુએ કહ્યું કે તમે ગમે ત્યાં જઈ શકો છો પણ મારા ઘરમાં ન રહો. મેં મારા હૃદયને મજબૂત બનાવ્યું અને મારા દીકરાને કહ્યું, દીકરા, ચિંતા ના કર, આપણે ભગવાન જ્યાં લઈ જશે ત્યાં જઈશું. પણ હું હવે અહીં નહીં રહીશ. મારી સાસુના ઈરાદા અલગ હતા. મારી સાસુએ મારા પર છેલ્લો આરોપ લગાવ્યો. એક સાંજે જ્યારે હું રસોડામાં વાસણ ધોતી હતી તે રસોડામાં આવી અને કહ્યું, તારો સામાન પેક કર અને ઘર છોડી દે. મેં તને આ ઘરમાં લાંબા સમય સુધી રહેવા દીધી, હવે નહીં. મેં તેને આગળ હાથ જોડીને કહ્યું, માં, હું ક્યાં જઈશ? મારા નાના બાળકો છે. આ બાળકો તમારા દીકરાના દીકરા છે અને તું તેમને લાચાર છોડી રહી છે. પણ તેને હૃદયમાં દયા માટે કોઈ સ્થાન ન હતું. તેણે કહ્યું કે મારે જવું જોઈએ કે મારે તેને બહાર કાઢી મૂકવી જોઈએ. મને ખબર હતી કે આ બધું કેમ થઈ રહ્યું હતું. મારા ભાઈ કોઈ પણ ધંધો ડૂબી રહ્યો ન હતો. તેના બદલે મારી ભાભી હવે એ વાત સહન કરી શકતી ન હતી
કે ફક્ત તેના પતિની કમાણી આ ઘરમાં આવી રહી હતી અને મારે અને મારા બાળકોને તેની કમાણી પર ગુજરાન ચલાવવું પડશે. મેં શાંતિથી મારો સામાન ઉપાડ્યો અને મારા બાળકો સાથે ઘરની બહાર નીકળી ગઈ. વિસ્તારના બધા લોકો આ તમાશો જોતા રહ્યા, પણ કોઈ મને મદદ કરવા આવ્યું નહીં. મેં મારી આંખો નીચી કરી. હું મારા આત્મસન્માન, મારા દુઃખ અને મારા સપનાઓને મારા હૃદયમાં દફનાવીને ઘરેથી નીકળી ગઈ. પછી મને ઘરના દરવાજા પર ભીખ માંગતી એક વૃદ્ધ સ્ત્રી મળી. તેણે કહ્યું, દીકરા, આ દુનિયા ખૂબ મોટી છે. ક્યાંક ને ક્યાંક કોઈ તો હશે જે તમને સમજશે. હિંમત હારશો નહીં. ઉપર જે છે તે હંમેશા તમારી સાથે છે. આ એ જ ભિખારી સ્ત્રી હતી જેને હું દરરોજ ભિક્ષા આપતી હતી. પણ આજે મારી હાલત એવી થઈ ગઈ હતી કે મારી પાસે તેને આપવા માટે કંઈ ન હતું. હકીકતમાં તે જ મને આશીર્વાદ આપતી હતી. મારી આંખોમાં આંસુ હતા. હું શાંતિથી બાળકોને લઈને વિસ્તારની શેરીઓમાં નીકળી ગઈ. મુશ્કેલીએ મને લાચાર બનાવી દીધી હતી, પણ મેં નક્કી કરી લીધું હતું કે હું હાર નહીં માનું. મારી પાસે થોડા કપડાં અને બાળકોનો સામાન જૂની ચાદરમાં લપાટાયેલો હતો. થોડા ડગલાં આગળ ચાલ્યા પછી હું અને બાળકો થાકી ગયા. મારી દીકરી મારા ખભા પર માથું રાખીને સૂઈ ગઈ. હું તેને મારા ખોળામાં પકડીને બેઠી હતી, પણ દીકરા તે અસ્થિર રીતે ચાલી રહ્યો હતો. હું મારા બાળકો સાથે થોડીવાર માટે એક ઝાડની છાયા નીચે બેઠી, પણ ત્યાં કેટલાક માણસો હતા જે મને ખોટા ઈરાદાથી જોઈ રહ્યા હતા. પછી હું મારા બાળકોને લઈને રસ્તો ઓળંગીને રસ્તા પર પહોંચી, પણ મને કોઈ રસ્તો સમજાયો નહીં. એવું લાગતું હતું કે બધા મારો શો જોઈ રહ્યા છે, બધા મને દોષ આપી રહ્યા છે. પછી મેં એક ઘરની નીચે છાંયો જોયો અને વિચાર્યું કે હું ત્યાં થોડી વાર બેસી રહીશ, જેથી બાળકોને પાણી આપી શકું. સામેથી એક વૃદ્ધ સ્ત્રી આવી. મેં તેની તરફ આશાપૂર્વક જોયું. પછી જ્યારે હું નજીક આવી ત્યારે મને ખબર પડી કે તે મેં મારા સાસરિયાઓને દૂરની સગી હતી. તેણે મારા બાળકો તરફ અફસોસથી જોયું. મેં તેના માથા પર હાથ ફેરવ્યો. પછી તેણે કહ્યું, દીકરા, હું તને કોઈ પણ રીતે મદદ કરી શકું તેમ નથી. લોકો વાતો કરશે. તમારી ઇજ્જત બચાવો અને અહીંથી ચાલ્યા જાઓ. અહીં કોઈ તમને જગ્યા નહીં આપે. મેં ધીમેથી માથું હલાવ્યું અને તેણીનો આભાર માન્યો, કારણ કે તે એકમાત્ર એવી વ્યક્તિ હતી જેણે મારી સાથે યોગ્ય રીતે વાત કરી હતી. નહીં તો બધા મારી સામે દોષારોપણ કરતી નજરે જોઈ રહ્યા હતા. હું આગળ વધી અને પ્રાર્થના કરવા લાગી કે મારા માટે રસ્તો ખુલે. કૃપા કરીને કોઈ મને મદદ કરે. પછી મેં મારી માતાના ઘર તરફ ચાલી, જ્યાં મને એક આશા હતી. મેં બાળકોને રોક્યા અને મારો રસ્તો બદલી નાખ્યો. મારા પગલાં ભારે થઈ ગયા હતા, પણ મારા હૃદયમાં હજુ પણ થોડી આશા હતી કે કદાચ ભાઈ અને ભાભી મને સાથ આપશે. જ્યારે હું ભાઈના ઘરે પહોંચી ત્યારે મારા શ્વાસ અધર થઈ ગયા હતા. ભાઈનું ઘર હજુ પણ પહેલાં જેવું જ હતું. એક ઊંચું ઘર અને મોટો દરવાજો. ત્યાં પહોંચ્યા પછી મેં સુરક્ષા ગાર્ડને મારા માટે દરવાજો ખોલવા કહ્યું, તો તેણે દરવાજો ખોલ્યો નહીં અને કહ્યું કે તમને અંદર આવવાની મંજૂરી નથી. પહેલાં તમારે માલિક પાસેથી પરવાનગી લેવી પડશે. મેં તેને કહ્યું કે જઈને તેમને કહો કે શીતલ દીદી આવી છે. ગાર્ડે કહ્યું, ના, મને યાદ છે કે તે મહિલાએ કહ્યું હતું કે તમને અંદર આવવાની મંજૂરી ન આપવી જોઈએ. જ્યારે તેણે પહેલેથી જ ના પાડી દીધી છે, ત્યારે હું તેની પાસેથી તમારા માટે પરવાનગી કેવી રીતે માંગી શકું? મેં કહ્યું, હા ગાર્ડ ભૈયા, બસ એકવાર જઈને મને કહી દે. હું તમારા બોસની બહેન છું. મારે ફક્ત એકવાર તમારી સાથે વાત કરવી છે. જાઓ અને અંદરથી કોઈને પણ બોલાવો. મારા ઘણા આગ્રહ પછી તે અંદર ગયો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેના શબ્દ વધુ કઠોર હતા. તેણે કહ્યું કે તેને ખલેલ પહોંચાડવા માટે પહોંચી ગઈ છે. અહીંથી ચાલ્યા જાઓ. ગાર્ડે જે કહ્યું તે સાંભળીને મારો શ્વાસ અટકી ગયો. હું મારી ભાભી પાસેથી આની અપેક્ષા રાખું છું. હું આમાં મોટો થઈ છું અને આજે મને આજ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી રહી છે. આ ઘરના દરવાજા મારા માટે બંધ હતા. હું લાંબા સમય સુધી બહાર ગેટ પર બેઠી રહી. મેં મારા બાળકોને ગળે લગાવ્યા અને રડતી રહી અને પ્રાર્થના કરતી રહી કે કોઈ મને તેમના ઘરમાં સ્થાન આપે.
હું મારા બાળકો સાથે આ રીતે ઘરે ઘરે ભટકતી રહી. થોડા સમય પછી ભાભી પોતે ગેટ પર આવી અને કહ્યું, અરે તમે હજી પણ અહીં બેઠા છો? મને લાગ્યું કે તું ચાલી ગઈ હશે. અહીંથી પાછા જાઓ, નહીતર તમને અપમાનિત થવાનો ખૂબ શોખ છે અને તમારી વૃદ્ધ માતાને પહેલાંથી જ સમજીએ છીએ. હવે તમે પણ અહીં આવીને અમારી શાંતિ બગાડો છો. અહીંથી ચાલ્યા જાઓ, અહીં તમારી પાસે કોઈ જગ્યા નથી. મેં કહ્યું, ભાભી, હું તમારી સામે હાથ જોડીને માફી માગું છું. ભાભી, કૃપા કરીને મને જગ્યા આપો. હું મારા બાળકો સાથે ક્યાં જઈશ? ભાભીએ કહ્યું, તમે નહીં જાઓ, નહીતર હું ગાર્ડને તમને બહાર કાઢવાનું કહીશ. મારી આંખોમાં આંસુ આવી ગયા અને મેં ખૂબ જ મુશ્કેલીથી મારી જાતને કાબૂમાં રાખી. પછી અંદરથી એક નરમ અવાજ આવ્યો અને પૂછ્યું, પુત્રવધૂ, દરવાજા પર કોણ છે? ભાભીએ કહ્યું કે કોઈ નથી માતા, તે ફક્ત ભીખ માંગતી સ્ત્રી છે, ચિંતા ના કરો. ભાભીએ એક જ ઝાટકામાં દરવાજો બંધ કરી દીધો અને હું ત્યાં થીજી ગયેલી ઊભી રહી ગઈ. તે રડતી રહી, ચૂપ રહી, પણ કોઈને કાંઈ કહ્યું નહીં. મારા બાળકો ભૂખથી રડતા હતા. મેં મારી દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, દીકરા, ધીરજ રાખ, કોઈને કોઈ રીતે ચોક્કસ બહાર આવશું. હું લાંબા સમય સુધી મારા ઘરના દરવાજા પર બેઠી રહી. પછી મેં આખા ઘર તરફ નજર નાખી અને મારી આંખોમાં આંસુ સાથે મારા બાળકોને લઈને આમ તેમ ભટકતી રહી. જો મારા પોતાના લોકો મને સાથ ન આપે તો બીજાઓ મને કેવી રીતે સાથ આપી શકે? જ્યારે હું રસ્તા પર નીકળતી ત્યારે કોઈ મંજિલ ન હતી અને કોઈ રસ્તો ન હતો, બસ મારા બાળકોનો હાથ હતો. હું આગળ વધતી રહી. દરેક પગલું મારો વિશ્વાસ તોડી રહ્યું હતું. દરેક ક્ષણ મારી હિંમતની કસોટી કરી રહી હતી. એક જૂની દુકાન એક ઘાટ પર દેખાઈ રહી હતી. દુકાનની સામે 2 ખુરશીઓ અને એક ટેબલ મૂકવામાં આવ્યું હતું. મેં વિચાર્યું કે અહીં બાળકો સાથે બેસવું જોઈએ. તેમને થોડો સમય છાંયો મળશે અને આરામ પણ મળશે. તે ત્યાં બેઠો. તરત જ દુકાનદાર તેની પાસે આવી અને કહ્યું, અહીંથી ચાલી જા. મેં કહ્યું, ભાઈ, તમારી પાસે ખૂબ મોટી દુકાન છે. મને ચીઝના 1 કે 2 પેકેટ આપો. મારા બાળકો ધરાઈ જશે. બાળકો સવારથી ભૂખ્યા છે. પણ તેણે સ્પષ્ટ ના પાડી અને કહ્યું કે અહીં તમારા માટે કંઈ નથી. અહીંથી જગ્યા ખાલી કરો. હું ચૂપચાપ ઊભી થઈ અને ત્યાંથી પાછી ફરી. તે દુકાનદારે મને અને મારા બાળકોને ત્યાં 5 મિનિટ પણ રહેવા દીધા નહીં. હવે જેમ જેમ અંધારું થઈ રહ્યું હતું, મેં નક્કી કર્યું કે હવે હું કોઈ પર વિશ્વાસ નહીં કરું. હું મારા બાળકો માટે મારો રસ્તો જાતે બનાવીશ, ભલે આપણે ગમે તેટલા અવરોધોનો સામનો કરવો પડે. આજે મેં સત્યનો સૌથી મોટો પાઠ શીખ્યો કે જ્યારે સમય બદલાય છે ત્યારે બધા સંબંધો અને ચહેરા પણ બદલાઈ જાય છે. જે લોકો આપણા માટે ખાસ હતા તેઓ સમય બદલાય છે ત્યારે સૌથી પહેલાં પોતાનો સાચો રંગ બતાવે છે. સૂર્ય તપવા લાગ્યો હતો. મને એક વિચિત્ર અસ્વસ્થતા અનુભવવા લાગી. હું મારા બંને બાળકોને લઈને રસ્તાની એક બાજુ એક મોટી જૂની બેન્ચ પર બેઠી. મારો દીકરો મારા ખભા પર આરામ કરી રહ્યો હતો અને મારી દીકરી મારા ખોળામાં સૂઈ રહી હતી. મારા બંને બાળકો ખૂબ ભૂખ્યા હતા. પછી મારી નજર સામે એક વિક્રેતા પર પડી જેની પાસે પકોડા અને સમોસા હતા. તે તીવ્ર સુગંધથી મારા બાળકો જાગી ગયા અને તેમને વધુ ભૂખ લાગી. મારી દીકરીએ મારો સ્કાર્ફ ખેંચ્યો અને કહ્યું, મમ્મી, ભૂખ લાગી છે, કંઈ ખોરાક લાવો ને. મેં નિરાશ આંખોથી તેની તરફ જોયું. તેની આંખોમાં એક આશા હતી જે મારા હૃદયને વીંધી ગઈ હતી. મારી પાસે થોડા પૈસા હતા, લગભગ 50 જેટલા. હું જ્યારે તે દુકાને ગઈ અને તેણે મને 30 રૂપિયામાં 3 સમોસા અને 20 રૂપિયામાં પકોડા આપ્યા, જે જોઈને હું ખૂબ ખુશ થઈ, કારણ કે આ મારા બાળકોને ખવડાવી શકીશ. હું તેને બેન્ચ પર લાવી. તરત જ મારા બાળકોએ તેમને ખૂબ જ ઉત્સાહથી ખાધા, જાણે કે તેઓ ઘણા સમયથી ભૂખ્યા હોય. જો કે મેં 2 પેનકેક ખાધા અને બાળકોને કહ્યું કે આ બધું તમારા માટે છે, તમે લોકો મન ભરાય ત્યાં સુધી ખાઓ. હવે મેં તેમને ખવડાવી દીધા પછી મને ખબર ન હતી કે ભવિષ્યમાં હું તેમને કેવી રીતે અને કઈ રીતે ખવડાવીશ. બાળકોના ચહેરા પરનું સ્મિત જોઈને
મારા હૃદયમાં શાંતિ આવી. રાત અંધારી થવા લાગી, દુકાનો પણ બંધ થવા લાગી, લોકો પોતાના ઘરે જઈ રહ્યા હતા. અમે ત્યાં એક જ બેન્ચ પર બેઠા હતા. થોડીવાર પછી એક પોલીસની ગાડી આવી અને ઊભી રહી. એક કોન્સ્ટેબલ નીચે આવ્યો અને કઠોર શબ્દમાં કહ્યું, મેડમ, અહીંથી ઉઠો. અહીં બેસવાની કોઈ પરવાનગી નથી. અહીંથી દૂર જાઓ. મેં વિનંતી કરી, સાહેબ, કૃપા કરીને અમને રાત વિતાવવા માટે અહીં બેસી રહેવા દો. આપણે સવારે અહીંથી નીકળી જઈશું. પણ કોન્સ્ટેબલે કહ્યું, ના ના, જો આમ બધાને અહીં આ રીતે રહેવા દઈશું તો રસ્તો ભરાઈ જશે. ચાલો અહીંથી દૂર જઈએ. હવે મારી પાસે કોઈ બીજો રસ્તો ન હતો. મેં મારા દીકરાને ઉપાડ્યો અને નાની દીકરીને ખોળામાં લીધી. પછી રસ્તા પર ચાલવાનું શરૂ કર્યું. રસ્તો ઉજ્જડ હતો. દરેક ડગલું મારા માટે ભારે થઈ ગયું હતું. પછી મેં દૂર એક ખૂણામાં બેઠેલા કેટલાક મજૂરોને જોયા. મેં વિચાર્યું કે કદાચ મને ત્યાં થોડા સમય માટે છાંયો મળી શકે. ત્યાં ગયા પછી તે તેના બાળકો સાથે એક ખૂણામાં બેઠી. કામદારોએ મારી તરફ એક નજર નાખી. પછી તે પોતાની વાતોમાં વ્યસ્ત થઈ ગયો. એક વૃદ્ધ માણસને દયા આવી અને તેણે અમારી તરફ એક જૂનું ગાલીચું ફેંક્યું અને કહ્યું, બહેન, તમારા બાળકોને આના પર બેસાડો. જમીન ઠંડી છે. મેં તેમનો આભાર માન્યો અને ગાલીચો પાથરીને બાળકોને સૂવા દીધા. થોડા સમય પછી એક સ્ત્રી તેના દીકરા સાથે ત્યાં આવી. તેના કપડાં ફાટેલા હતા, પણ આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તે મારી બાજુમાં બેઠી અને પૂછ્યું, તમે અહીંના નથી? મેં હા પાડી. તેણે કહ્યું, બહેન, આ આપણી દુનિયા છે. હું પણ તમારી જેમ લાચાર છું. રસ્તામાં મને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાઉં છું. સ્ત્રીએ તેની બેગમાંથી 2 સૂકી રોટલી અને શાકભાજી ભરેલી એક બેગ કાઢી. તેણીએ મારી તરફ લંબાવ્યું અને કહ્યું, તમને ભૂખ લાગી હશે. મેં માગ્યું ન હતું તો લાવી. મેં તેને ના પાડવાનો પ્રયાસ કર્યો, પણ તેણે બળજબરીથી મારી તરફ ખોરાક મૂક્યો. મેં તેનો આભાર માન્યો અને મારા મનમાં વિચાર્યું કે તેની પણ હાલત મારા જેવી જ છે. તેથી તે મને મદદ કરી રહી છે, કારણ કે તે મારું દુઃખ સમજે છે. આજે મને પહેલીવાર ખબર પડી કે ભૂખ અને આદર વ્યક્તિને કેવી રીતે કચડી નાખે છે. મને ઊંઘ ન આવી. હું આમ જ બેઠી રહી અને કૂતરાઓનો ભસવાનો અવાજ આવવા લાગ્યો. બાળકોએ આંખો ખોલી અને ડરથી મને ગળે લગાવી. મેં મારા હાથથી કૂતરાઓને દૂર ધકેલી દીધા. એક માણસે કહ્યું કે બેન, આ પ્રાણી રસ્તા પર રાત વિતાવનાર કોઈ પણનો સૌથી મોટો દુશ્મન છે. સાવધાન રહેજો. દિવસ આવી ગયો હતો. બધું એમનું એમ જ હતું. મેં નક્કી કર્યું હતું કે હવે મને ભીખ માંગવામાં પણ શરમ નહીં આવે. જો મારે મારા બાળકો માટે ભીખ માંગવી પડશે તો હું તે પણ કરીશ. હું દરેક દરવાજો ખટખટાવીશ. હું દરેક અપમાન સહન કરીશ, પણ હું તેમને ભૂખ્યા સૂવા નહીં દઉં. મેં બાળકોને તૈયાર કર્યા. તેણીએ પુત્રીના વાળ બાંધ્યા અને પુત્રના કપડાં હલાવ્યા અને પછી બાળકો સાથે બજારમાં જવા નીકળી ગઈ. મને લાગ્યું કે ત્યાં ઘણા બધા લોકો છે. કોઈને મારી હાલત પર દયા આવશે. બજારનો છેડો છે. મેં બાળકોને ત્યાં બેસાડ્યા અને ખચકાટ સાથે બજાર તરફ ચાલવા લાગી. કોઈએ ઉપર જોયું પણ નહીં. કેટલાક ખાલી હાથે પાછા ફરતા, જ્યારે અન્ય મને 2 કે 5 સિક્કા આપતા. અને એક સ્ત્રીએ તો કહ્યું કે તે ખૂબ જ સારી યુવતી છે. જુઓ, ભીખ માગી રહી છે. ક્યાંય પણ કામ મળવું શક્ય નથી. લોકોને ભીખ માગવા માટે ફક્ત બહાનું જોઈએ છે. તેની વાત સાંભળીને હું ચૂપ રહી, કારણ કે મારું હૃદય હવે મજબૂત થઈ ગયું હતું. દિવસ ઉગવા લાગ્યો. મેં જે પૈસા ભેગા કર્યા હતા તેનાથી દિવસમાં 2 વખત ખાવાની વ્યવસ્થા કરી અને બાળકો માટે પેટ ભરાય તેટલું ખાવાનું લાવી. તેઓ મારી સામે હસતા હસતા જોતા હતા. તે જ ક્ષણે મારો બધો થાક દૂર થઈ ગયો. આ રીતે હું દરરોજ બજારમાં જવા લાગી. ઘણા દિવસો થઈ ગયા હતા. હવે મારા બાળકો સહિત ત્યાંના દુકાનદારો અને ગ્રાહકો મને પણ ઓળખવા લાગ્યા. વહેલી સવારે જ્યારે બજાર ખુલતું ત્યારે હું મારા બાળકો સાથે એક બાજુ રસ્તા પર બેસી જતી, આંખો નીચી કરીને તેમના સામે હાથ લંબાવતી. કેટલાક લોકો વ્યસ્ત હોય ત્યારે મને અવગણતા, તો કેટલાક પૈસા આપીને જતા રહેતા અને કેટલાક મજાક ઉડાવતા. મારામાં એટલી હિંમત આવી ગઈ હતી કે લોકો શું કહે છે તેનાથી હવે મને કોઈ ફરક પડતો ન હતો. બાળકોની ભૂખ અને લાચારીએ મને શાંત કરી દીધી હતી. સૂર્ય વધુ ગરમ થઈ રહ્યો હતો.
દીકરીને તરસ લાગી અને તેણે પાણી પીવા માંગ્યું. મેં પાણી માટે આસપાસ જોયું. પછી મેં એક ગાડી પર ઠંડા પીણા અને પાણીના શરબત વેચાતા જોયા. મેં મારી બેગમાં હાથ નાખ્યો, જેમાં હું ભિક્ષા એકત્રિત કરીને થોડા પૈસા કમાતી હતી. ખચકાટ સાથે મેં પાણીની બોટલ ખરીદી. મારા બંને બાળકોએ પાણી પીધું, જાણે તેઓ ઘણા સમયથી તરસ્યા હતા. બજારના એક પ્લાઝા પર એક નાના ઢાબા હતા. ક્યારેક ત્યાંના નોકરો મને બચેલું ભોજન આપતા. હું હૃદયથી તેમનો આભાર માનતી. એક દિવસ ઢાબાના માલિકે મને ફોન કરીને કહ્યું, જુઓ બહેન, આ જગ્યા રસ્તાની બાજુમાં છે, અહીંથી ચાલ્યા જાઓ. ગ્રાહકો નારાજ થાય છે. મેં હાથ જોડીને કહ્યું, સાહેબ, હું કોઈની સામે બેસીને ભીખ નથી માગતી, હું ફક્ત એક ખૂણામાં બેસીશ. પણ તેને મને કડક શબ્દમાં કહ્યું કે મામલો સમજી જાઓ, નહીતર તે પોલીસને બોલાવશે. મેં શાંતિથી મારા બાળકોને ઉપાડ્યા અને બજારમાં બીજી શેરીમાં જઈને બેઠી. દરેક જગ્યાએ દરેક વ્યક્તિનું હૃદય એટલું મોટું નથી હોતું, તે આપણા પર દયા કરી શકે. એક શ્રીમંત સ્ત્રીના બાળકે મને ભિક્ષા આપી અને તેનો હાથ મારા હાથને સ્પર્શ્યો. તે સ્ત્રીએ તેના દીકરાને ઠપકો આપ્યો અને કહ્યું, મેં તને દૂરથી પૈસા આપવા કહ્યું હતું. આ લોકો ગંદા છે, આ રોગોનું કારણ બને છે. મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું વિચારવા લાગી કે ગરીબ લોકો પણ રોગોનો માર્ગ છે. એક દિવસ હું મારા બાળકો સાથે ભીખ માગવા શાકભાજી બજારમાં ગઈ. ત્યાં એક શાકભાજી વેચનારે મને કહ્યું, બહેન, થોડી કાકડીઓ બાકી છે, ઘરે લઈ જાઓ અને ખાવો. હું ખુશ થઈ ગઈ. કાકડીઓ હાથમાં લેતાની સાથે જ મેં જોયું કે બધી કાકડીઓ ખરાબ હતી, પણ મને અને મારા બાળકોને ખવડાવવા માટે પૂરતી હતી. મેં અને બાળકોએ યોગ્ય કાકડીઓ પસંદ કરી અને ખાધી અને બાકીની ફેંકી દીધી. તે વ્યક્તિએ મને કંઈક આપ્યું હતું, તે પૂરતું હતું. થોડા વધુ દિવસો આ રીતે પસાર થયા. હવે હવામાન ઠંડુ થવા લાગ્યું. શિયાળો ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો. મારા બાળકોની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. ક્યારેક તાવ, ક્યારેક ખાંસી. મેં મારા બાળકો માટે દવા લેવાનો પ્રયાસ કર્યો. હું તેને ડૉક્ટર પાસે લઈ ગઈ અને મારી પાસે પૈસા નહોતા. દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. ક્યારેક આશાનું કિરણ, ક્યારેક નિરાશાનો છાંટો. પણ મેં નક્કી કર્યું હતું કે હું મારા બાળકો માટે દરેક મુશ્કેલી સામે લડીશ, પણ હું તેમને ક્યારેય ભૂખ્યા સૂવા નહીં દઉં. મેં ઘણા દિવસો બજારની શેરીઓમાં બેસીને વિતાવ્યા. હવે લોકોના ચહેરા પર એક નજર નાખીને જ કહી શકું છું કે કોણ દયા કરી શકે છે અને કોણ મારો તમાશો જોઈ રહ્યું છે. પણ હું સવારથી સાંજ સુધી એ આશા સાથે બેઠી રહી કે કોઈ દિવસ મારા પણ દિવસો બદલાશે, કોઈ દિવસ ચમત્કાર થશે. એ સાંજે બજાર બંધ હતું, રસ્તા પર અંધારું હતું. હું બાળકોની સંભાળ લઈને નીકળી ગઈ. ઠંડી વધતી જતી હતી. ખુલ્લા આકાશ નીચે રાત વિતાવી મુશ્કેલ બની રહી હતી. દીકરીનો તાવ વધતો ગયો. તેનું શરીર બળી રહ્યું હતું. ક્યારેક તે ધીમેથી સિસકારી રહી હતી, ક્યારેક ધ્રુજતી. ચાલતી વખતે મેં એક જૂની નાની દુકાન જોઈ, જેનો દરવાજો તૂટેલો હતો અને અંદર કચરાનો ઢગલો હતો, પણ ચારે બાજુ દિવાલો અને છત હતી. મેં વિચાર્યું કે જો હું અહીં જઈશ તો હું ઠંડીથી બચી જઈશ. હું મારા બાળકો સાથે ત્યાં ગઈ. મેં જોયું તો ચારે બાજુ કચરો હતો. મેં મારા દુપટ્ટાથી એક બાજુ કચરો સાફ કર્યો અને ત્યાં કેટલાક જૂના કાર્ટૂન પડ્યા હતા. તેણે જમીન પર પાથર્યા અને પુત્રીને ખોળામાં લઈને બેઠી. દીકરાને ત્યાં સૂવા કહ્યું. મારા બંને બાળકો ખૂબ થાકી ગયા હતા. તેમને જોઈને મને ખૂબ દુઃખ થયું. મેં બંનેના માથા પર હાથ ફેરવવાનું શરૂ કર્યું. મેં બાળકોને ઠંડીથી બચાવવા માટે મારો ફાટેલો સ્કાર્ફ તેમના પર પહેરાવ્યો. હું જાગતી વખતે આખી રાત વીતી ગઈ. દીકરીનો તાવ ઓછો થતો ન હતો. ત્યાં કોઈ દવા નહોતી કે કોઈ ડૉક્ટર ન હતું. ઘણીવાર મેં વિચાર્યું કે મારે મારી દીકરી સાથે હોસ્પિટલની સામે બેસવું જોઈએ, પણ પૈસા વગર મને ત્યાંથી પણ ભગાડી દેવામાં આવશે. મને ખબર હતી કે સૂર્ય નીકળતાની સાથે જ મારો દીકરો રડવા લાગશે, મમ્મી, મને ભૂખ લાગી છે. મેં મારી ખાલી થેલી તરફ જોયું. આજે મારી પાસે પૈસા ન હતા, કારણ કે હું આખો દિવસ ભીખ માગતી હતી. તે રાત્રે એ જ પૈસાથી બાળકોને ખવડાવતી હતી. મેં મારા દીકરાને પ્રેમથી સમજાવ્યું અને કહ્યું, દીકરા, હું તને થોડી રાહ જોવાનું વચન આપું અને ખાવા માટે કંઈક સારું મળશે. તેના મનમાં આશા જાગવા લાગી.
પણ તેને ખબર નહોતી કે હું ફક્ત તેને સાંત્વના આપી રહી હતી. મેં નક્કી કર્યું કે મારે કંઈક કમાવવું પડશે. હું બાળકોને ત્યાં છોડીને નજીકની દુકાનો અને હોટલોમાં ભીખ માગવા ગઈ. દરેક જગ્યાએ મને એક જ જવાબ મળ્યો કે નોકરાણીની જરૂર નથી, પણ તમારા જેવી નહીં. તેની હાલત સારી હશે, તે ખૂબ જ ગંદા છો, કપડાં પણ ગંદા થઈ રહ્યા છે. કોઈ તને પોતાના ઘરમાં પણ રાખશે નહીં. કામ આપવું એ તો દૂરની વાત છે. હું આવતા જતા લોકોને ઝંખના ભરી નજરે જોતી રહી. દીકરીનું શરીર હજુ પણ બળી રહ્યું હતું. મને પોતાને ખંજવાળવાનું મન થયું, પણ ધીરજ રાખવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. જ્યારે સૂર્ય વધુ ગરમ થયો ત્યારે હું તડકામાં બેસીને ભીખ માગવા લાગી. એક શ્રીમંત વૃદ્ધે મને પૂરા 500 રૂપિયા આપ્યા અને કોઈએ મને કેટલાક સિક્કા આપ્યા. હું ઝડપથી ઊભી થઈ અને તરત જ હોટલ તરફ ગઈ. જ્યારે મેં ત્યાંથી ખોરાક લીધો અને મારા બાળકો સામે મૂક્યો, ત્યારે તેમની આંખોમાં ખુશીની લહેર દોડી ગઈ. જાણે દુનિયાની બધી સંપત્તિ તેની પાસે આવી ગઈ હોય. તે પોતાના નાના નાના હાથે ખાવા લાગ્યો. તેણે મને પણ પોતાના હાથે ખવડાવ્યું. દિવસો આમ રડતા રડતા પસાર થતા હતા. હું મારા માર્ગમાં આવતા દરેક દિવસ માટે પ્રાર્થના કરતી. શાકભાજી બજારમાં શાકભાજી વેચતો માણસ તેની ગાડીમાંથી બચેલા શાકભાજી જેમ કે ટમેટાં, કાકડી, મૂળા, ગાજર ખરાબ અને સડેલા હોય તેમાંથી 2-3 શાકભાજી ચોટી કાઢતો હતો. તે બાકીની રકમ મને આપતો. હું ખાતી અને બાળકોને પણ ખવડાવતી અને પછી તેનો આભાર માનતી. મારા બાળકો જે કંઈ મળે તે ખુશીથી ખાતા. પણ જ્યારે પણ હું રસ્તાની બાજુમાં બેસતી ત્યારે તે પસાર થતા લોકોને ઝંખના ભરી નજરે જોતી. પણ હું ઝડપથી તેનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરતી અને કહેતી, જુઓ દીકરા, એક દિવસ આપણે પણ આવી જ મોટી ગાડીમાં બેસીશું. દિવસો પસાર થતા ગયા. મારી દીકરીની હાલત વધુ ખરાબ થઈ રહી હતી. એક દિવસ અચાનક તે બેભાન થઈ ગઈ. હું ડરી ગઈ અને તેને ઉપાડીને નજીકના મેડિકલ સેન્ટર તરફ દોડી ગઈ. ત્યાંના મેડિકલ પર્સને મારી દીકરી તરફ જોયું અને પોતાના અંદાજ મુજબ દવા આપી. પછી તેણે કહ્યું કે ભલે તમારી દીકરીને ટીપની જરૂર હોય, પણ હું તેને આ દવા આપીશ. જ્યારે તેને પૈસા માંગ્યા ત્યારે મેં કહ્યું, ભાઈ, મારી પાસે પૈસા નથી, મારા પર દયા કરો. હું તમારી આગળ હાથ જોડી રહી છું. મારી દીકરીનો ઈલાજ થઈ શકતો નથી. ના, મારી પાસે પૈસા નથી. મને આ દવા આપો. હું આખી જિંદગી તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તેણે કહ્યું, ઠીક છે બેન, લો. તે દવા લેતા જ હું તરત જ મારી દીકરી તરફ ગઈ. મેં ટાંકીમાંથી પાણી બોટલમાં ભરીને મારી દીકરીને દવા પીવડાવી. બીજા દિવસે સવારે જ્યારે મારી દીકરી જાગી ત્યારે તે સ્વસ્થ થઈ રહી હતી, પણ ખૂબ જ નબળી પડી ગઈ હતી. મેં નક્કી કર્યું હતું કે હવે હું મારા બાળકોને રસ્તાઓ પર ખેંચીને નહીં લઈ જાઉં, પણ મારી પાસે બીજે ક્યાંય જવાનો કોઈ રસ્તો ન હતો. મેં થોડા પૈસા બચાવ્યા હતા. હું વારંવાર બાળકોને સમજાવતી હતી કે વધારે અવાજ ન કરો, જેથી કોઈ આપને ઠપકો ન આપે, કારણ કે હું નાની દુકાનની સામે બેસતી હતી. તે દુકાનનો નવો માલિક હતો. તેને મને કાંઈ કહ્યું નહીં, પણ મને ખબર હતી કે થોડા દિવસો પછી તે મને તેની દુકાનની સામેથી પણ દૂર કરશે. એક દિવસ એક મોટી કાર દુકાનની સામે આવીને ઊભી રહી. દરવાજો ખુલ્યો અને એક માણસ બહાર આવ્યો. જ્યારે મેં તેને ધ્યાનથી જોયું ત્યારે હું ચોંકી ગઈ. મારા સપનામાં જે ચહેરો હું જોતી હતી, જે મારી દરેક પ્રાર્થનાનું કારણ હતું, અરિજીત આ બિલકુલ મારા પતિ જેવો દેખાતો હતો, પણ તેની હાલત બિલકુલ અમીર લોકો જેવી હતી. મારી આંખો તેના પર વિશ્વાસ કરવાનો ઇનકાર કરી રહી હતી. મેં ઝડપથી મારા બાળકોને ત્યાં બેસવાનું કહ્યું અને તેની પાછળ ચાલવા લાગી. હું થોડે દૂર ગઈ અને તેને બોલાવ્યો, અરિજીત. તેણે મારી સામે જોયું. મેં તેની તરફ આશા સાથે જોયું. તે કદાચ મને ઓળખી લેશે, પણ તેના ચહેરા પર ન તો કોઈ ઓળખાણ હતી કે ન તો કોઈ આશ્ચર્ય. તેને મૂંઝવણથી મારી સામે જોયું અને કહ્યું, મને જોઈને ચાલતો થઈ ગયો. તેના શબ્દોએ ફરી એકવાર મારી દુનિયા બરબાદ કરી દીધી. મેં ધ્રુજતા અવાજે કહ્યું, હું તારી પત્ની શીતલ છું. તેણે આશ્ચર્યથી મારી સામે જોયું અને પૂછ્યું, તું કંઈ બકવાસની વાત કરે છે? હું અરિજીત નથી. મારું નામ કશ્યપ છે.
મેં તેની આંખોમાં જોવાનો પ્રયાસ કર્યો, જાણે કોઈ સત્ય છુપાયેલું હોય. મેં તેને ઈશારો કરીને કહ્યું, જુઓ, તમારા બાળકો જમીન પર બેઠા છે. તે ગાડી તરફ ચાલ્યો ગયો અને કહ્યું કે ચાલી જા, અહીં કોઈ તમાશો બનાવવાની જરૂર નથી. હું તેની પાછળ પાછળ જવા લાગી, પણ તેને મારી તરફ પાછળ ફરીને જોયું પણ નહીં. મેં ચીસો પાડવાનું અને બૂમો પાડવાનું શરૂ કર્યું, પણ તેણે મારી વાત બિલકુલ સાંભળી નહીં. આસપાસના લોકો મારી સામે જોઈ રહ્યા હતા અને કહી રહ્યા હતા કે હું પાગલ થઈ ગઈ છું. હું તે કારને જતી જોઈ રહી હતી, જે ઘણી દૂર હતી, પણ મારું હૃદય ત્યાં જ અટકી ગયું હતું. હું બાળકો પાસે પાછી આવી અને તૂટેલી આંખોથી તેમને જોયા. બીજા દિવસે મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની હતી. હું તે જગ્યાએ પાછી ગઈ અને આશા રાખી કે તે ફરીથી પાછો આવશે. મને તેના વિશે કોઈ સંકેત શોધવા દો. થોડા સમય પછી તે જ કાર ખરેખર પાછી આવી. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. મેં હિંમત ભેગી કરીને મારી જગ્યાએથી ઉઠીને રસ્તાની બાજુમાં ઊભી રહી. ફરીથી એ માણસ ગાડીમાંથી નીચે ઉતર્યો. આજે જ્યારે તેણે મને જોઈ ત્યારે તે થોડીવાર માટે અટકી ગયો. યોગ્ય તક જોઈને હું ઝડપથી તેની નજીક ગઈ અને કહ્યું, અરિજીત, કૃપા કરીને મારી વાત સાંભળ. તે ઊંચા અવાજે કહ્યું, મેં તને કેટલી વાર કહ્યું છે કે હું તને ઓળખતો નથી. અહીંથી દૂર જા. મેં તેને કોલર પકડીને કહ્યું, જો તું અરિજીત નથી તો તારી આંખો આવી કેમ છે? તારો અવાજ આવો કેમ છે? તેણે મારો હાથ દૂર કર્યો અને કારમાં બેસતી વખતે કહેવા લાગ્યો, તું પાગલ સ્ત્રી છે, મને એકલો છોડી દે. તેની ગાડી ઝડપથી ચાલી ગઈ અને હું ત્યાં જ ઊભી રહીને રડતી રહી અને તેને જતો જોઈ રહી. મને આશ્ચર્ય થયું કે મને કેમ ઓળખી શક્યો નહીં. જો તે મારો પતિ નથી તો હું તેની સાથે વારંવાર કેમ ઝઘડી રહી છું? તે બીજા દિવસે થોડા દિવસો સુધી આવ્યો નહીં, પણ હું ત્યાં જ ભીખ માગતી અને તેની રાહ જોતી. થોડા સમય પછી ફરી મેં એક ચમકતી કાર જોઈ. હું દરેક અજાણ્યાના ચહેરામાં મારા પતિને શોધતી હતી. તે મારો પતિ હતો, બરાબર એ જ ચહેરો, એ જ અવાજ. મારા પતિને જોયા પછી મારું હૃદય મને શાંત થવા દેતું ન હતું. હું જાણતી હતી કે હું જે જોઈ રહી હતી તે જૂઠું નથી, પણ તેનો ઇનકાર મને અંદરથી તોડી રહ્યો હતો. છતાં મેં હાર ન માની અને તે દિવસે પણ તેની સામે જઈને ઊભી રહી. આજે હું બાળકોને પણ મારી સાથે લઈ ગઈ અને તેની સામે જ ઊભી રહી. મેં કહ્યું, અરિજીત, એકવાર મારી આંખોમાં જો. સત્ય છુપાવી શકાતું નથી. તેણે ચીડાઈથી કહ્યું, મેં તને કેટલી વાર કહ્યું છે, હું અરિજીત નહીં, મારું નામ કશ્યપ છે. તમારા મારે થોડો આદર રાખો અને અહીંથી ચાલ્યા જાઓ. મેં તેની સામે હાથ જોડીને કહ્યું કે જો મારા પતિ નથી તો મારા આત્મા તમને કેમ ઓળખી રહ્યો છે? કારણ કે મને મારા હૃદયમાં ખાતરી છે કે તમે જ મારા પતિ છો. તેના ચહેરા પર મૂંઝવણભર્યા ભાવ આવ્યા અને આ વખતે તેની આંખો ખાલી હતી. મેં કહ્યું કે હું તમારી સામે હાથ જોડી રહી છું. તમારા મન પર થોડું દબાણ લાવવાનો પ્રયાસ કરો. ભૂતકાળને યાદ કરવાનો પ્રયાસ કરો, જ્યારે મેં તમારી સાથે લગ્ન કર્યા હતા. અને આ જ્યોતિ અને મોહન તમારા બાળકો છે. એકવાર તમારી આંખો બંધ કરો અને તમારા હૃદયની વાત સાંભળો. તેણે મારા કહેવા પ્રમાણે આંખો બંધ કરી. કેટલીક ક્ષણો એવી રીતે પસાર થઈ ગઈ કે જાણે દુનિયા થંભી ગઈ હોય. પછી તેણે ધીમેથી તેના હોઠ વડે કહ્યું, શીતલ. મેં મારા આંસુ કાબૂમાં રાખ્યા અને કહ્યું કે હા, હું તારી શીતલ છું. તેણે આંખો ખોલી અને આંખોમાં અજાણી વ્યક્તિની કોઈ યાદ નહોતી, પણ ઓળખ હતી. તેણે કહ્યું કે મને યાદ છે, મારો અકસ્માત થયો હતો. હું લોહીથી લથપથ હતો. તેણે અચાનક બોલવાનું બંધ કરી દીધું. મેં ધીમેથી કહ્યું, હા, તમે કેનેડા ગયા હતા અને ત્યાં તમારો અકસ્માત થયો હતો. તેનું માથું પકડીને કહ્યું, ખૂબ માથાનો દુખાવો થઈ રહ્યો છે. પછી તેણે કહ્યું, મારો અકસ્માત થયો હતો, તેથી હું હોસ્પિટલમાં ગયો. જ્યારે મને ભાન આવ્યું ત્યારે હું એક અજાણી વ્યક્તિના ઘરમાં હતો. મોટો બંગલો. તેમણે કહ્યું કે હું તેમનો દીકરો છું. જ્યારે મેં મારી જાતને અરીસામાં જોઈ ત્યારે હું મારી જાતને ઓળખી શક્યો નહીં. મારો ચહેરો બગડી ગયો હતો. હું મારી આંખો ખોલી શક્યો નહીં.
તેમને આગળ કહ્યું કે ખરેખર અકસ્માતમાં જે છોકરાનો ચહેરો સંપૂર્ણપણે બગડી ગયો હતો અને તે મારા પતિ સાથે કેનેડામાં કામ કરતો હતો. અકસ્માત પછી તેઓએ મારા પતિને તેમના ઘરમાં રાખ્યા. જ્યારે તેમણે પોતાની યાદશક્તિ ગુમાવી દીધી ત્યારે તેઓએ તેમને કહ્યું કે તે તેમનો પુત્ર છે, પરંતુ વાસ્તવમાં તેમનો પુત્ર મૃત્યુ પામ્યો હતો. મારા પતિએ કહ્યું કે હું થોડા દિવસ તેમની સાથે રહ્યો અને જ્યારે મારી તબિયત સારી થઈ ત્યારે તેમણે મને તેમના પુત્ર તરીકે સ્વીકાર્યો. હું મારી વાસ્તવિક ઓળખ ભૂલી ગયો હતો. પોતાના આંસુ લૂંટતા તેણે કહ્યું કે હું તને ભૂલી ગયો છું શીતલ. એક જ ઝાટકામાં તેને મને પોતાની તરફ ખેંચી લીધી અને મને ગળે લગાવી અને ખૂબ રડવા લાગ્યો. પછી તેણે બાળકો તરફ જોયું અને તેમને પણ ગળે લગાવી લીધા. મારા બાળકો પણ તેને જોઈને ખૂબ રડવા લાગ્યા. ઘણા સમય પછી બાળકોને તેમના પિતાનો પ્રેમ મળ્યો. તે મોટેથી રડી રહ્યો હતો કે હું મારા પરિવારને ભૂલી ગયો છું, હું મારા બાળકોને ભૂલી ગયો છું. આ કેવી રીતે શક્ય બની શકે? અમે બધા રસ્તાની વચ્ચે એકબીજાને ગળે લગાવીને જોરથી રડી રહ્યા હતા. મારા પતિએ મારી સામે જોયું અને કહ્યું, શીતલ, કૃપા કરીને મને માફ કરી દે. મને ખબર નહોતી કે જો હું ભૂલી ગયો તો તારું શું થશે. મેં ધીમા અવાજે કહ્યું કે મેં ક્યારેય તને ફરિયાદ કરી નથી. હું બસ ભગવાનને પ્રાર્થના કરતી રહી, પણ ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. તે બાળકો તરફ જોવા લાગ્યો. તેણે પોતાના બંને બાળકોને પોતાના હાથમાં લીધા અને કહ્યું કે આ મારા બાળકો છે, હું તેને ખૂબ પ્રેમ કરું છું. મારા કારણે મારા બાળકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, પણ હવે હું વચન આપું છું કે આવું ક્યારેય નહીં થાય. પછી મારા પતિ મને અને બાળકોને તેમની મોટી ચમકતી કારમાં એક મોટી હોટલમાં લઈ ગયા. અમે બધાએ ત્યાં રાત વિતાવી. નરમ પલંગ, ગરમ ખોરાક, આ બધું અમારા માટે ખૂબ જ સૌભાગ્ય હતું. એવું લાગી રહ્યું હતું કે ઘણા સમય પછી પલંગ મળ્યો છે. બંને બાળકો ગાઢ નિંદ્રામાં હતા. આખી રાત મારા પતિ મારી તરફ અને ક્યારેક બાળકો તરફ જોતા રહ્યા અને તેમણે કહ્યું, શીતલ, મને ખૂબ શરમ આવે છે કે તને આટલી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, પણ આ બધું તારી સાથે કેવી રીતે થયું? તું ઘર છોડીને રસ્તા પર કેમ આવી? પછી મેં રડીને મારા પતિને આખી સત્ય વાત કહી. મને અને મારા બાળકોનું અપમાન કરનાર દરેક વ્યક્તિ વિશે સત્ય કહ્યું. લોકોની વાસ્તવિકતા સાંભળીને મારા પતિ ખૂબ ગુસ્સે થયા. જ્યારે બીજો દિવસ આવ્યો ત્યારે તેમણે પહેલું કામ મારા અને બાળકો માટે નવા કપડાં લેવાનું અને અમારી સ્થિતિ સુધારવાનું કર્યું. તે પછી તેમણે અમને અમારા હૃદયને સંતોષ થાય એ રીતે ખવડાવ્યું અને પછી અમને તેના માતા પિતાના ઘરે લઈ ગયા. જ્યારે તેણે ડોરબેલ વગાડ્યો ત્યારે તેના પિતાએ જોરથી બૂમ પાડી, મારા દીકરા અરિજીત, સાંભળ, જુઓ કોણ આવ્યું છે. અમારો દીકરો જીવિત છે. ઘરમાં એક વિચિત્ર અવાજ આવ્યો. મારી સાસુ, ભાભી અને ભાઈ દરવાજા પાસે દોડી આવ્યા. જ્યારે તેણે અરિજીતને જીવતો જોયો ત્યારે તે ઝડપથી તેને ગળે લગાવવા આગળ વધ્યા. મારા પતિ 2 ડગલા પાછળ હટી ગયા અને કહેવા લાગ્યા કે તમે લોકો મારા પોતાના ન હોઈ શકો. તમે મને ક્યાં અધિકારથી ગળે લગાવો છો? હું તમને ઓળખતો નથી. તમે લોકોએ મારી પત્ની અને બાળકોને ભીખ માગવા માટે મજબૂર કર્યા, મારા મૃત્યુ માટે જવાબદાર ઠેરવ્યા. હું તમને ક્યારેય માફ નહીં કરું. જેમ હું તમારા માટે મરી ગયો તેમ પણ મારા માટે મૃત છો. મને ખબર નહોતી કે તમે લોકો મારી પત્ની અને બાળકોને આટલા બધા નફરત કરો છો. સારું થયું કે હું ખરેખર મરી ન ગયો. મારો અકસ્માત થયો અને મેં મારી યાદશક્તિ ગુમાવી દીધી. એટલું જ નહીં, તમે મારા બાળકો અને પત્નીનું જીવન બરબાદ કરી દીધું. હું તમને લોકોને સમજાવવા આવ્યો છું કે મારો તમારી સાથે કોઈ સંબંધ નથી. જે મારા છે તેઓ મારી પત્ની અને બાળકોને સમજી શકતા નથી. હું પણ તમને સમજીશ નહીં. તમારે સમજવું જોઈએ કે તમારો દીકરો હજુ મરી ગયો છે. આટલું કહીને તેણે મારો હાથ પકડીને આગળ વધવાનું શરૂ કર્યું. જ્યારે મારી સાસુ રડી પડી અને કહ્યું, દીકરા, મેં ગુસ્સામાં આ બધું કહ્યું. અમને કેવી રીતે ખબર પડી કે તું જીવિત છે? મારા પતિએ તેની માતાને જવાબ આપ્યો, માતા, કારણ કે તમે નક્કી કર્યું છે
કે તમારો દીકરો મરી ગયો હોવાથી તેની પત્ની અને બાળકો અમારા પર બોજ છે. મારા મૃત્યુની સાથે જ તમે તેમને 2 ઘર બનાવી દીધા. જ્યારે તમે આ લોકોને ગુસ્સામાં લાચાર છોડી શકો છો, તો હું પણ તમારી સાથેના બધા સંબંધોનો અંત લાવી શકું છું. મારા સાસરિયાઓએ ખૂબ શરમ અનુભવી રહ્યા હતા. તે મારા પતિને રોકતા રહ્યા, પરંતુ મારા પતિએ પાછળ વળીને જોયું નહીં અને તેમની સાથેના બધા સંબંધોનો અંત લાવ્યા. પછી મેં ફરીથી મારા માતા પિતાના ઘરે લઈ ગયો, જ્યાં તેણે મારા ભાઈ અને ભાભી સાથે વાત કરી અને તેમને કહ્યું, આજથી અમારા અને તમારા સંબંધો સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયા, કારણ કે તમે લોકોએ મારી પત્નીને તમારા ઘરમાં સ્થાન આપ્યું નથી. જો કે તે આ જ ઘરમાં જન્મી હતી. આ ઘર જેટલું તેનું છે તેટલું જ તમારું છે. આના પર મારી ભાભી કહેવા લાગી કે અમને કેવી રીતે ખબર પડી કે તમે જીવિત છો? જો મને આ ખબર હોત તો હું તેને સ્થાન આપત. મારા પતિએ તેને ઠપકો આપ્યો અને કહ્યું, હવે હું મારા બાળકો અને મારી પત્નીની સંભાળ રાખવા આવ્યો છું. હવે મને કોઈની જરૂર નથી. હવે હું તેમને ક્યારેય જીવનની મુશ્કેલીઓ સામે લડવા નહીં દઉં. મારા પતિએ મારો હાથ પકડીને મને અને બાળકોને એક મોટા ઘરમાં લાવ્યા. તેમણે કહ્યું કે કેનેડાથી આવ્યા પછી મેં આ ઘર ખરીદ્યું અને હું અહીં રહું છું. તે ઘર જોઈને બાળકો ખુશીથી કૂદવા લાગ્યા. તેને વિશ્વાસ જ ન થયો કે આ તેનું ઘર છે. હું રડવા લાગી અને મારા જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર કરવા ભગવાનનો આભાર માનવા લાગી. તેણે મને મારા પતિ અને મારા પરિવારની ખુશી પણ પાછી આપી. મારા પતિને તેની યાદશક્તિ સંપૂર્ણપણે પાછી મળી ગઈ હતી, પણ આજે પણ તે શરમ અનુભવે છે કે તેના કારણે મને અને બાળકોને કેટલા ખરાબ સમયમાં પસાર કરવો પડ્યો. મને સમજાયું કે દરેક વ્યક્તિનો સમય સરખો હોતો નથી. મારા પતિ પાસે પણ હવે ઘણી સંપત્તિ છે. જ્યારે તેમના પરિવારના સભ્યોને આ વાતની ખબર પડી ત્યારે તેઓ તેમની પાસે માફી માંગવા માટે ઘણી વખત આવ્યા, પરંતુ મારા પતિએ તેમના પરિવારના સભ્યોને માફ ન કર્યા. તેમણે કહ્યું કે મારા પરિવારે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે તેના માટે હું ક્યારેય કોઈને માફ નહીં કરું. મને જેણે એક સમયે ખરાબ સમયમાં લોકોનો સાચો ચહેરો જોયો હતો, હવે સમજાયું કે દરેક વ્યક્તિએ પોતાના મુશ્કેલ સમય માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે કોઈ કોઈનું પોતાનું નથી. જ્યારે આપણે ખરાબ સમયમાંથી પસાર થઈએ છીએ ત્યારે કોઈ આપણને સમજવા માટે આગળ આવતું નથી. હું જે હંમેશા બધા સાથે પ્રેમથી વર્તતી હતી, હવે હું લોકોથી અંતર જાળવી રાખું છું, કારણ કે મને સમજાયું છે કે સારા સમયમાં પણ લોકોથી અંતર રાખવું વધુ સારું, કારણ કે ખરાબ સમય આવવામાં લાંબો સમય નથી લાગતો. જ્યારે ખરાબ સમય આવશે ત્યારે તમે આપોઆપ લોકોથી અંતર જાળવી રાખશો. હું તેની નજીક જવા માટે આટલો ઉત્સુક નહીં હોઉં. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, નોટિફિકેશન બેલ ચોક્કસપણે દબાવો, જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.